હલો બાળકો, જેમ કે બોર્ડ ઉપર દેખાય છે, આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરવાના છીએ. ઘન અવસ્થા, સોલિડ સ્ટેટ, ધોરણ 12 રસાયણ વિજ્ઞાનનું પાર્ટ 1 નું આ પહેલું ચેપ્ટર છે. આપણે પ્રવાહી અને વાયુ અવસ્થા વિશે 11મા ધોરણમાં શીખી ગયા અને હવે આખું ચેપ્ટર સોલિડ સ્ટેટ એટલે કે ઘન અવસ્થા વિશે આપણે ભણવાનું છે. તો નવું ચેપ્ટર છે, બહુ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે અને ચેપ્ટરની ખૂબી આ છે કે તમારે તમારું મગજનું ઇમેજિનેશન આમાં જાજુ એવું કામે લગાડવું પડશે, તો આ ચેપ્ટર એકદમ સહેલું બની જશે. એટલે વિચારતા જો આપણે થઈ જાય અને આપણને ચિત્ર દેખાય, જે કંઈ ઘન પદાર્થોનું વર્ણન આપણે શીખશું એનું ચિત્ર આપણે જોતા થઈ જાય, જે જગ્યાએ બેઠા છીએ ત્યાં જ, તો આપણને બધું એકદમ પ્રત્યક્ષ દેખાતું હોય એવું જ લાગશે. ચેપ્ટર બહુ સહેલું બનશે. સારું, તો પાઠ શીખવાનું શરૂ કરીએ. નોટ અને પેન સાથે રાખજો. જે કઈ મુદ્દાઓ અહીંયા તમને નોંધવા જેવા લાગે એને નોંધતા જવાના. ટેક્સ્ટ બુક પણ સાથે રાખજો. શરૂઆતમાં આપણે પ્રસ્તાવનાથી વાત શરૂ કરીએ. તો જેમ દરેક ચેપ્ટરમાં પિંક કલરમાં લખેલા સ્ટેટમેન્ટ હોય છે ચોપડીની શરૂઆતમાં, આમાં પણ છે કેટલાક એવા ઘન પદાર્થો કે જે ઊંચા તાપમાને અતિ સુવાહક તરીકે વર્તતા હોય. કેટલાક એવા પણ છે, પહેલા તો શરૂઆતમાં બહુ નીચા તાપમાને વાહકતા વધી જતી હતી, એટલે સુપર કંડક્ટર નીચા તાપમાને જ બનતા હતા. હવે તો એવું પણ પોસિબલ બન્યું છે કે નોર્મલ ટેમ્પરેચરે પણ અતિવાહકો બનાવી શકાય. તો અતિવાહકો છે, પછી બીજા કેટલાક મજબૂત પદાર્થો છે. આ બધા ઘન પદાર્થોનો ઉપયોગ આપણા રોજિંદા જીવનમાં આપણે ઘણી બધી જગ્યાએ કરીએ છીએ. ઇલેક્ટ્રોનિક્સમાં જે કંઈ ક્રાંતિ આવી છે એની પાછળ આવા અતિવાહકો જેવા ઘન પદાર્થોનું બહુ મોટું યોગદાન છે. તો ઘન પદાર્થો આપણી આસપાસ કેટલા બધા છે અને દરેક ઘન પદાર્થ એક સરખો હોતો નથી. એ એના ગુણધર્મો, એના કણોની ગોઠવણ એટલે કે એના સ્ટ્રક્ચર, બંધારણ પર આધાર રાખે. એટલે એના બંધારણને અને એના ગુણધર્મને સીધો સંબંધ છે. જેવું બંધારણ એ ટાઈપના ગુણધર્મો વાળો ઘન પદાર્થ આપણને મળે. આ વાતની જે દિવસથી માણસોને ખબર પડી તે દિવસથી માણસે પોતે નક્કી કર્યું કે ભાઈ જેમ કુદરત આ બધા પદાર્થો બનાવે છે અને એની જુદી જુદી ગોઠવણને કારણે એના ગુણધર્મો જુદા જુદા હોય છે, તો હાલો ને આપણે પણ કણોને કંઈક પ્રોપર રીતે ગોઠવીએ અને આપણી ઈચ્છા મુજબના ગુણધર્મો વાળા પદાર્થો બનાવીએ. અને માણસોએ એવા પદાર્થો બનાવ્યા. તમે 10મા ધોરણમાં નેનો ટેકનોલોજી એવો એક ચેપ્ટર શીખ્યા હતા. એમાં કાર્બન નેનો ટ્યુબ એના વિશે તમે ભણ્યા હતા. તો એ મનુષ્યએ કૃત્રિમ રીતે કાર્બનના પરમાણુઓની ગોઠવણ કરી અને બનાવેલો ઘન પદાર્થ છે. અને એને એવી ગોઠવણ કરી કે જેના કારણે એ પોતે ઈચ્છતો હતો કે મારે એવો ઘન પદાર્થ બનાવવો છે કે જેની મજબૂતી જોરદારની હોય, પણ વજનમાં પાછું હલકું હોય અને વાહકતા પણ જોરદારની હોય. તો આ બધાય ઈચ્છિત ગુણધર્મોનો સમન્વય થાય એવો પદાર્થ બનાવવામાં માણસને સફળતા મળી, કાર્બન નેનો ટ્યુબ. અને આવા તો બીજા કેટલાય પદાર્થો. તો ઘનના સ્ટ્રક્ચરનો જેમ જેમ મનુષ્યને ખ્યાલ આવતો ગયો એમ મનુષ્યએ પોતાની રીતે પણ ઈચ્છિત ગુણધર્મો વાળા ઘન પદાર્થોનું નિર્માણ કર્યું અને જેના કારણે આપણી લાઈફમાં ઘણી બધી સુવિધાઓ પણ વધી. સારું, તો આ બધી પ્રસ્તાવનાઓને ધ્યાનમાં રાખી અને હવે આપણે ચેપ્ટરની અંદર દાખલ થાય. તો સૌથી પહેલા તો ઘનનું સાદું ઇન્ટ્રોડક્શન આપણે લઈએ કે ભાઈ આ ઘન એ ખરેખર ઘન શું કામે અને પ્રવાહી અને વાયુથી કઈ રીતે જુદા પડે છે. તો પહેલા હું લખું કે ઘન પદાર્થોને ચોક્કસ કદ તેમજ આકાર હોય. ડેફિનેટ વોલ્યુમ એઝ વેલ એઝ ડેફિનેટ શેપ. બે વસ્તુ ઘન પદાર્થને હોય. ઓલામાં યાદ કરો, પ્રવાહી હોય ને એને કદ હોય, આકાર ના હોય. ગ્લાસમાં ભરો તો પ્રવાહી ગ્લાસ જેવા આકારનું બને, બોટલમાં ભરો બોટલ જેવા આકારનું બને. હા, એને કદ હોય છે 2 લીટર, 5 લીટર, 10 લીટર એમ કદ માપી શકાય પ્રવાહીનું, આકાર નથી હોતો. ઘનને કદ પણ હોય, આકાર પણ હોય. વાયુમાં તો કદ ના હોય ને આકાર ના હોય. જે પાત્રમાં ભરો એવો વાયુનો આકાર અને જેવડા પાત્રમાં ભર્યું હોય એવડું જ વાયુનું કદ બની જાય છે. તો એની કમ્પેરિઝનમાં ઘનમાં આ તફાવત જોવા મળે. નિશ્ચિત કદ પણ હોય, નિશ્ચિત આકાર પણ હોય.
બીજી વાત, કણો પોતાના મધ્યમાં સ્થાનની આજુબાજુ સ્થિર રહે. માની લો કે હું ઘન પદાર્થના કણ હોઉં તો મારું એક મધ્યમાન સ્થાન નિશ્ચિત, હું ત્યાં સ્થિર જ રહું. મારી જેમ બીજા પણ કણો આ ઘન પદાર્થમાં હશે તો એ પણ એના મધ્યમાન સ્થાન ઉપર સ્થિર રહેશે. હા, બહુ તો ભલે ખરા, પણ પાછા હતા ત્યાં આવી જાય. આનો અર્થ એવો થયો કે ઘન પદાર્થના કણો પોતાનું સ્થાન જકડી રાખવાની ખૂબી ધરાવે છે. પ્રવાહી વાયુમાં આવું નહોતું. એના કણો પોતાના મધ્યમાન સ્થાન ઉપર સ્થિર રહે એમ નહીં, એ સતત હલચલ કરી જ રાખતા હોય. પાણીને ધ્યાનમાં લ્યો તો એમાં એના કણો સતત હલતા હશે અને વાયુમાં તો હલતા જ રહે છે. પણ ઘનમાં એવું નથી, એ સ્થિર છે, હલે ખરા પણ પોતાના મધ્યમાન સ્થાનની આજુબાજુ હલી પાછા હતા એમ થઈ જાય. આનો અર્થ એવો થયો કે વિચાર કરો ને કે હું ઉભો છું, કોક મને આમ ધક્કો મારે તો હું આમ થાવ, વળી પાછો આમ થઈ જાવ, પણ હું મારી જગ્યા મૂકું જ નહીં. તો મને લોકો શું કે ખબર, આ તો જળ જેવો છે. બસ તો સેમ વાત, ઘન પદાર્થના કણો પોતાના મધ્યમાં સ્થાનને મૂકતા નથી, દોલન કરે, રીએ ત્યાં છે. એટલા માટે ઘન પદાર્થો જળ છે તે વહી શકતા નથી, આથી તે તરલ નથી. ફ્લુઇડ જેને કહેવાય ને, ટુ ફ્લો એટલે વહેવું, વહેવાનું અપભ્રંશ ગુજરાતીમાં વયું જાવ એવું કહીએ. પાણીના એક ઢોળો તો ઢગલો ન થાય, એ વયું જાય. એ વયું જવું ને સારી ભાષામાં વહી જવું એવું કહીએ. પણ પાણાનો ઢગલો કરો તો એ વયો ન જાય, એ ત્યાં જ એ જળ છે. બીજું ઉદાહરણ, ઘણા બધા તમે તમારી મેળે જો ભાઈ આપણી આજુબાજુ જ આ બધી વસ્તુઓ છે તો ખાલી એને અક્ષરોની જેમ શીખવાને બદલે એની અનુભૂતિ કરો. તમે જોઈ અને જાણો કે હા આ ઘન છે, તો શું હું આમાં મને મારી રીતના કઈ એની લાક્ષણિકતાઓ જોવા મળે છે. ઇમેજિન કરો કે મારી પાસે આ ડસ્ટર છે, આ ઘન પદાર્થ છે. આ ઘન પદાર્થ ડસ્ટરને હું મારી હથેળી ઉપર રાખું છું. હવે નિયમ પ્રમાણે આના બધા જ કણો પોતાના સ્થાન ઉપર મક્કમ છે. બહુ તો દોલન કરે, હું આને આમ એક હથોડો જેવું મારું તો અંદર થોડુંક વાઇબ્રેશન થશે, એ પાછા હતા એમ થઈ જશે. અને આ બધાયને મારા હાથનો સપોર્ટ છે, એટલે બધાય કણો પોતપોતાના સ્થાને જળવાયેલા છે, જથ્થામાં છે. પણ હવે જોજો ધ્યાનથી, આ ડસ્ટરને મેં આમ મૂક્યું તો આમાં આટલો પોર્શન અને આ બાજુનો આટલો પોર્શન, એના કણોને કોઈ સપોર્ટ જ નથી. તો એને પોતાનું સ્થાન જાળવી રાખ્યું, એ પડી નથી ગયા, લબડી નથી જતું ડસ્ટર. તો એ એવું બતાવે છે કે ઘનના ઘટક કણો પોતાનું સ્થાન જાળવી રાખવાની ક્ષમતા ધરાવે, એટલે વહી નથી જતા, આમ વયા નો ગયા નીચે, એના સ્થાને જળવાયેલા રહ્યા. આ બધી વસ્તુઓ જોઈ શકાય છે આપણી નજરની સામે. તો એ ઘન પદાર્થની ખૂબી છે કે એના ઘટક કણો વચ્ચે આકર્ષણ એટલું બધું પ્રબળ છે કે જેથી એ પોતાનું સ્થાન જાળવી રાખે છે, એટલે એ જળ છે. આમ કહી શકાય આંતર આણ્વીય આકર્ષણ પ્રબળ હોય છે. અંતરાણુય આકર્ષણ પ્રબળ છે એટલે જ પોતાનું સ્થાન જાળવી શકે છે, એટલે એ વહી શકતા નથી, એટલે તરલ નથી, ફ્લુઇડ નથી. તો આ ઘનની સામાન્ય લાક્ષણિકતાઓ થઈ. તો વિડીયો પોઝ કરી આ પેલા લખી લ્યો ઘનની સામાન્ય લાક્ષણિકતાઓ એવું કરીને, પછી આપણે હજી ઘનની અંદર થોડાક આગળ ઊંડા ઉતરીએ. ઓકે, ચાલો આને જવા દઈએ છીએ. અને હવે કોઈ પણ ઘન પદાર્થ ઘન શા માટે છે એની વાત કરીએ. તો ભાઈ કોઈ પણ પદાર્થની અવસ્થા માટે બે પરિબળો જવાબદાર. પેલું આંતર આણ્વીય આકર્ષણ અને બીજું કણોની
ઉષ્મા ઉર્જા. આ તમે જાણો છો, ફિઝિક્સમાં પણ ભણ્યા હશો. આંતર આણ્વીય આકર્ષણ બળ એ કણોને નજીક રાખે અને ઉષ્મા ઉર્જા તેને દૂર ધકેલવાનું કામ કરે. આ બે વચ્ચેની સંતુલન સ્થિતિ એટલે જે તે ભૌતિક અવસ્થા. પછી એ વાયુ હોય, પ્રવાહી હોય કે ઘન હોય. હવે તમે જાણો છો, વાયુમાં ઘટક કણો બહુ દૂર છે. એનો અર્થ જ એવો થયો કે એ કણોને દૂર રહેવા માટેનું પરિબળ એટલે કે આ વાયુમાં મેક્સિમમ હશે. જે કઈ વાત બોલું છું એને સમજમાં લઈ આવો. વાયુ જો બે પરિબળો છે, પરસ્પર વિરોધી કામ કરતા હોય. આંતરાણ્વીય આકર્ષણ બળ કણોને નજીક રાખવાનું કામ કરે, પણ કણોની પોતાની એનર્જી એને એકબીજાથી દૂર ધકેલવાનું કામ કરે. વાયુના કણો દૂર છે એનો અર્થ એવો થયો કે એના કણોની ઉર્જા જાજી હશે અને એમાં આંતરાણ્વીય આકર્ષણ બળ નબળું હશે. પ્રવાહીના કણો થોડાક નજીક હોય તો આનો અર્થ એવો થયો કે એમાં આંતરાણ્વીય આકર્ષણ વાયુ કરતા વધુ છે અને કણોની ઉર્જા વાયુ કરતા ઓછી છે. પણ ઘનમાં તો એ બધા સાવ નજીક ગોઠવાયેલા છે. પરિણામે ઘનમાં આંતરાણ્વીય આકર્ષણ મહત્તમ હોય છે અને ઘનના ઘટક કણો એ પછી અણુ પણ હોય, પરમાણુ પણ હોય અને આયનો હોય તો તેમની ઉર્જા ખૂબ જ ઓછી હોય છે. અને ઉર્જા ઓછી હોય ને ભાઈ તો જ સ્થિર રહે. નાના બાળકો બહુ ઉર્જાવાન હોય એટલે એ ક્યાંય એક જગ્યાએ હખણા ના બેસે. પણ જેમ જેમ ઉંમર વધતી જાય, ઉર્જા ઘટતી જાય, એમ સ્થિરતા વધે. 80 વર્ષના બાપા કે માજી ઘરમાં હોય તો ઈ બહુ હલચલ ના કરે, ઈ બેઠા જ રહેતા હોય. પણ 1-2 વર્ષનું બાળક હોય સતત એક્ટિવ હોય. ઉર્જા જેમ વધુ એમ ગતિ જાજી, હલચલ જાજી. ઉર્જા ઓછી, સ્થિરતા વધુ. તો ઘન પદાર્થના ઘટક કણોમાં ઉર્જા ઓછી છે એટલે સ્થિરતા વધુ છે અને આંતરાણ્વીય આકર્ષણ વધુ છે. પરિણામે ઘન પદાર્થો ઘન છે. ઘન પદાર્થો ઘન શા માટે છે એની પાછળનું રીઝન આ બે પરિબળોને આધારે સમજાવી શકાય. તો એ લખી લ્યો આ પણ વિડીયો પોઝ કરીને. ચાલો, લખાઈ ગયું છે. અને હવે ઘન પદાર્થનું વર્ગીકરણ કરવાનું શરૂ કરીએ. કારણ કે ઘન છે જેટલા આપણી સામે દેખાય છે એ બધા જ બંધારણની દ્રષ્ટિએ સરખા નથી હોતા. એના ઘણા બધા વિભાગોમાં તમે એનું વર્ગીકરણ કરી શકો. મેઇનલી એના ઘટક કણોની ગોઠવણીના આધારે આપણે પેલા ઘનનું વર્ગીકરણ કરીએ. તો જો ધ્યાનથી, ઘનનું વર્ગીકરણ કેના આધારે? ઘટક કણોની ગોઠવણીને આધારે. એના આધારે ઘનને બે વિભાગોમાં વહેંચી શકાય. એક લખું છું સ્ફટિકમય અને બીજું લખું છું અસ્ફટિકમય ઘન. સ્ફટિકમય ઘન અને અસ્ફટિકમય ઘન. એના અંગ્રેજી શબ્દો લખી દઉં કારણ કે એ પણ મહત્વના છે. આને કહેવાય ક્રિસ્ટલાઇન સોલિડ અને ઓલાને નોન ક્રિસ્ટલાઇન નથી કહેવાતું. એના માટે આવો શબ્દ વપરાય છે એમોર્ફસ. મોર્ફ એટલે થાય શેપ, આકાર. બાયોલોજીમાં આવતું હશે મોર્ફોલોજી, બાહ્યાકાર વિદ્યા. તો મોર્ફ એટલે થાય આકાર. એમોર્ફ જેને કોઈ નિશ્ચિત આકાર ન હોય. અહીંયા આકારને તમારે પેટર્ન સમજવાની છે. તો એવો ઘન પદાર્થ કે જેના ઘટક કણોની ગોઠવણીમાં કઈ પેટર્ન જોવા ના મળે, આડે ધડ ગોઠવાઈ ગયા હોય, તો એમોર્ફસ.
પણ એવા ઘન પદાર્થો કે જેના ઘટક કણોની એક પ્રોપર ગોઠવણી હોય તો એને કહેવાય ક્રિસ્ટલાઇન. ઉદાહરણ આપું એક. કોઈ નેતાની સભા ભરાણી હોય મોટા મેદાનમાં, હજારો માણસો એને સાંભળવા આવ્યા હોય, તો સ્ટેજ ઉપરથી એ નેતા એ માણસોને જોવે ને તો ઈ ઢગલા બંધ માણસો છે, પણ એની કોઈ પ્રોપર ગોઠવણીની પેટર્ન નથી, ઈ ટોળામાં બસ ઊભા છે, તો ઈ એમોર્ફસ થયું. પણ કોઈ નેતાનું પ્રવચન ટાઉન હોલમાં હોય અને એની સામે પબ્લિક બેઠી હોય તો એ જે બેઠા છે ને એની એક પેટર્ન છે. શું કામ? તો કે ત્યાં ખુરશીઓની વ્યવસ્થિત ગોઠવણી છે, ગોઠવણીની એક પેટર્ન છે, એ પ્રમાણે ત્યાં માણસો બેઠા છે. તો ધેટ ઇઝ ક્રિસ્ટલાઇન. આટલો બેમાં ડિફરન્સ છે. એટલે ઘન પદાર્થોમાં ક્યારેક કણોની ગોઠવણીની કોઈ પેટર્ન જ ન હોય, આગે ધડ હોય, એમોર્ફસ. ચોક્કસ ગોઠવણી દેખાય તો ક્રિસ્ટલાઇન. ચાલો હવે એને થોડુંક વધારે ડિટેલમાં સમજીએ. હું અહીંયા કેટલાક મીંડા અને ચોકડી કરું છું, જેમ મીંડા ચોકડીની રમત રમતા હોય ને એમને, એના આધારે આપણા મુદ્દાઓ પછી ચાલશે. મેં આવું કંઈક અહીંયા લખ્યું છે અને ઓલી બાજુ પણ કંઈક એવું જ કરું છું. બીજી આકૃતિ હવે જોઈને જ ખબર પડી જાય કે આને તમે જોશો ને તો આમાં તમને કંઈક પ્રોપર ગોઠવણી જોવા મળે છે. કોલમ એવું કંઈ નથી, એ આડે ધડ છે. તો હવે હું બધા મુદ્દાઓ અહીંયા લખતો જાઉં, ચેકતો જાઉં. ચાલો. લાંબા ગાળા સુધી ગોઠવણીની ચોક્કસ ભાત જોવા મળે. તમે ગમે એ દિશામાં આમ થોડુંક જોઈ લો ને એટલે ખબર પડી જાય કે ઠેક આમાં આ રસ્તે બધે એવું જ છે, એટલે પ્રોપર ગોઠવણી છે. તો એવું જો હોય તો એને સ્ફટિકમય ઘન કહેવાય. અને આમાં લાંબા ગાળા સુધી ગોઠવણીની કોઈ ચોક્કસ ભાત જોવા મળતી નથી, એટલે અસ્ફટિક. આ પહેલી વાત. બીજું સમજો, એક શબ્દ સમજાવવો છે. શબ્દ હું અત્યારે આવો લખું છું. એનાઇસોટ્રોપી. ગુજરાતીમાં આનો શબ્દ આપણી બુકમાં લખેલો છે બાળકો, હવે મને યાદ નથી, તમે જોઈ લેજો ને. એનાઇસોટ્રોપી. અહીંયા છે ને આવો શબ્દ લખું છું, આઇસોટ્રોપી. હવે શું છે એને સમજવું છે આપણે, ધ્યાન દેજો. આ આકૃતિ કે જેમાં આપણા ઘનના ઘટક કણોની મેં ગોઠવણ બતાવી છે, એમાં વિચાર કરો કે તમે આ રસ્તે જાઓ છો અને એ રસ્તે તમે જાઓ અને રસ્તામાં તમને જે જે દ્રશ્યો જોવા મળે એનું વર્ણન કરો ને તો એ આવું હોય. જો હું એ રસ્તે મુસાફરી કરું છું અને મને જોવા મળતા દ્રશ્યનું વર્ણન કરું તમારી સામે, જો વર્ણન કરું છું. મીંડું કાંઈ નહીં ચોકડી, મીંડું કાંઈ નહીં ચોકડી, મીંડું કાંઈ નહીં ચોકડી, મીંડું કાંઈ નહીં ચોકડી, એવું વર્ણન આવ્યું રિધમમાં, મસ્ત. પણ જો હું આ રસ્તે જાઉં ને બાળકો, તો મને જોવાતા દ્રશ્યોનું વર્ણન જુદું હશે. જો બોલું છું મીંડું ચોકડી ચોકડી મીંડું, મીંડું ચોકડી ચોકડી મીંડું, એવું હોય. મહત્વની વાત, સ્ફટિકમય ઘન પદાર્થો કે જેમાં ગોઠવણીની એક ચોક્કસ ભાત છે, પણ જુદી જુદી દિશામાં આ ગોઠવણી જુદા જુદા પ્રકારની જોવા મળે છે. આમ કંઈક જુદી પેટર્ન આવી, આમ જુદી પેટર્ન આવી, તો એના એ ગુણધર્મને એનાઇસોટ્રોપી એવું બોલવામાં આવે. સ્ફટિકમય ઘનનો ગુણધર્મ છે એનાઇસોટ્રોપી. સ્ફટિકમય ઘન એનાઇસોટ્રોપી, ખાસ ધ્યાન દેજો. અને આમાં હવે આ આડે ધડ ટોળું છે, એમાં તમે આમ જાઓ
તો એ પેટર્ન કેવી, તો કે કઈ પેટર્ન જ ન હોય એવી આડેધડ, અને આમ જાવ તો એ પેટર્ન કેવી, તો કઈ પેટર્ન જ ન હોય એવી આડેધડ. તો એનો અર્થ એવો થયો ને કે આમે આડેધડ ને આમે આડેધડ, તો આડેધડ ઇઝ ઇક્વલ ટુ આડેધડ. એટલે ટૂંકમાં બધી જ દિશામાં એક સરખી જ એરેન્જમેન્ટ જોવા મળે છે. કેવી, તો કે કોઈ એરેન્જમેન્ટ જ ના હોય એવી, એને કહેવાય આઇસોટ્રોપી. તો સ્ફટિકમય ઘનમાં કણોની ગોઠવણ નિશ્ચિત છે, એટલે જુદી જુદી દિશામાં જુદી જુદી પેટર્ન જોવા મળે, જેને એનાઇસોટ્રોપી કહેવાય. પણ અસ્ફટિકમય ઘનમાં કોઈ ભાત જ નક્કી નથી, એટલે ગમે એ દિશામાં તમને એક સરખું જ સ્ટ્રક્ચર જોવા મળશે, જેને આઇસોટ્રોપી કહેવાય. આઇસો એટલે સમાન, એનાઇસો એટલે જુદું જુદું. હવે ઈ જે આ પ્રોપર્ટી છે ને, એના ઉપર બીજા ગુણધર્મો ડિપેન્ડ કરે, જેમ કે વક્રી ભવનાંક, વાહકતા અને ઘનતા બધી દિશામાં જુદા જુદા મૂલ્યો ધરાવે. કારણ કે પેટર્ન બધી દિશામાં જુદી જુદી છે, તો પછી આ ત્રણ ગુણધર્મોની વેલ્યુ પણ જુદી જુદી દિશામાં જુદી જુદી મળે. શેમાં? સ્ફટિકમય ઘનમાં. જ્યારે આમાં તમે જાતે લખી લેજો, આ બધા ગુણધર્મો બધી જ દિશામાં કેવા હોય, તો કે સમાન હોય. આમાં જુદી જુદી દિશામાં જુદા જુદા, આમાં બધી જ દિશામાં આ ગુણધર્મોના મૂલ્યો સમાન મળે. તો વિડિયો પોઝ કરી આટલું લખી લ્યો, કારણ કે મારું બોર્ડ પૂરું થઈ ગયું છે, પણ મુદ્દાઓ હજી બાકી છે. આકૃતિ મારે રાખવી છે, પણ આ નીચેના મુદ્દાઓ ચેકવા છે. તો તમે પોઝ કરીને પહેલા એટલું લખી લ્યો. તફાવતની જેમ જ લખજો, એટલે તમને પણ વાંચવામાં સહેલું પડે. ઓકે, ચાલો આગળ વધીએ. હવે એના પછી આના ગલન બિંદુ નિશ્ચિત, સારો શબ્દ બોલીએ તો શાર્પ હોય. ઉદાહરણ આપો, સોડિયમ ક્લોરાઇડ સ્ફટિકમય ઘન છે, અને કોઈ પૂછે સોડિયમ ક્લોરાઇડ નું ગલન બિંદુ કેટલું, તો એનું એક નિશ્ચિત તાપમાન હોય. માની લ્યો કે 2200 ડિગ્રી સેલ્સિયસ, તો નક્કી મીઠું 2200 ડિગ્રી સેલ્સિયસે ઓગળે, વાત પૂરી. શાર્પ, નિશ્ચિત આંકડો કે આટલા તાપમાને આ પદાર્થ ઓગળે. પણ હું એમ બોલું કે રબર નું ગલન બિંદુ કેટલું, તો એનો કોઈ એક જવાબ ન હોય, કારણ કે રબર કેટલી બધી ટાઈપના છે. ઘણા એવા છે કે જે તડકામાં એમને લાદી ઉપર મૂકો તો ઓગળી જાય, અને ઘણા એવાય છે કે જે 50 ડિગ્રી તાપમાન વાળો તડકો હોય અને ધગધગતા ડામર ઉપર રબર હોય તો એ ઓગળતું નથી, વાહનના ટાયર. તો રબર ઈ એવો ઘન પદાર્થ છે કે જેનું ગલન બિંદુ એક જ આંકડામાં હોય એવું નથી. એમાં ગલન બિંદુની રેન્જ હોય. એટલે કોઈ પૂછે રબરનું ગલન બિંદુ કેટલું, તમારે આવું કેવું પડે કે ભાઈ 10 ડિગ્રી સેલ્સિયસ થી લઈને 70 ડિગ્રી સેલ્સિયસ સુધીનું હોઈ શકે, જુદી જુદી ટાઈપના રબર માટે. તો આ એની ખૂબી. સ્ફટિકમય શાર્પ મેલ્ટિંગ પોઈન્ટ, અસ્ફટિકમય range of temperature which indicates the melting point. ચાલો એના પછી એક ગ્રાફ દોરું છું, જોજો. આ છે તાપમાન, અને આ બાજુ છે ને એ એની ભૌતિક સ્થિતિ છે. તો બહુ ઊંચું તાપમાન હોય ને ત્યારે આ પ્રવાહી હોય. પછી જેમ જેમ એનું તાપમાન ઠરે ને એમ એની સ્થિતિ બદલાય. આ A થી B બિંદુ સુધી આ પ્રવાહી ધીમે ધીમે ઠરતું ગયું. B બિંદુએથી એનું ઘનમાં રૂપાંતર થયું, અને પછી તાપમાન એટલું ને એટલું જ રહે, પણ એ પદાર્થ સંપૂર્ણપણે ઘન બની જાય B થી C સુધીમાં. પ્રવાહી ઘન, અને પછી વળી પાછું એનું તાપમાન ઘટે. અહીંયા ઘન જ છે. હવે આટલો પોર્શન છે ને એ કુલિંગ પોર્શન છે, અને આને કુલિંગ કર્વ કહેવાય. આ સ્ફટિકમય ઘન પદાર્થ માટેની વાત છે. હવે ઓલામાં છે ને આવું હોય, ગ્રાફ જોઈ લ્યો ખાલી એટલે ખબર પડી જશે. એટલે કહેવાનો અર્થ આ છે કે
ઘન પદાર્થો સ્ફટિકમય હોય, ખૂબ ઊંચા તાપમાને ગરમ કર્યા હોય અને જ્યારે એને તમે ઠંડા પાડો ને તો એના ગ્રાફમાં 2 બ્રેક પોઈન્ટ આવે. જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થને પ્રવાહીમાં ફેરવા પછી ઘનમાં ફેરવો તો એમાં કોઈ પણ બ્રેક પોઈન્ટ જોવા મળતો નથી. આ મુદ્દો આપણી બુકમાં નથી, જાણવો જરૂરી છે એટલે આપણે અહીંયા એને ઇન્ક્લુડ કરી લીધો છે. સ્ફટિકમય ઘનના કુલિંગ કર્વમાં 2 બ્રેક પોઈન્ટ હોય. અસ્ફટિકમય ઘનનો કુલિંગ કર્વ બ્રેક પોઈન્ટ વિનાનો હોય. બીજી ઊંધી વાત એ બોલી દઉં, સ્ફટિકમય ઘન હોય ને તમે ગરમ કરો ને તો એ ગરમ કર્યા પછી એક ટેમ્પરેચર એવું આવે સીધો લિક્વિડ બની જાય તરત જ. અસ્ફટિકમય ઘન હોય ને કેવો હોય, એને તમે ગરમ કરો ને તો પેલા એ નબળા પડે, ઢીલા પડે અને પછી હજી ગરમ કરી રાખો ને ત્યારે ધીમે ધીમે એનું લિક્વિડમાં રૂપાંતર થાય. આ બેનો ડિફરન્સ છે. આને ગરમ કરો તો અમુક ટેમ્પરેચર સુધી તો એનું સ્વરૂપ જાણે બદલાતું જ નથી ને એવું તમને લાગશે, ઢીલા નહીં પડે, ઘન જ રહે. પણ જેવું મેલ્ટિંગ પોઈન્ટ આવ્યું એટલે સીધા લિક્વિડ. જ્યારે આ એવા કે જેને ગરમ કરતા જાવ ને એમ નબળા પડતા જાય અને વધારે ગરમ કરો તો પીગળે. તમે કદાચ અનુભવ્યું હશે, રબરના આપણા ચપ્પલ કે બૂટ પહેરીને આપણે મંદિરે દર્શન કરવા ગયા ઉનાળામાં બપોરના 12 વાગે, તો જ્યાં ચપ્પલ તમે કાઢ્યા હોય ને એ ચપ્પલ કાઢ્યા પછી દર્શન કરીને આવો ને તો એ તમારું ચપ્પલ કે બૂટ હાવ સોફ્ટ થઈ ગયું હોય તડકામાં તપીને. આવો અનુભવ અમે તો કર્યો છે, તમને થયો હોય કે નહીં મને ખ્યાલ નથી. તો એ શું બતાવે છે કે ટેમ્પરેચર વધે ને તો આ સોફ્ટ બને અસ્ફટિક, અને ટેમ્પરેચર વધે તો સોફ્ટ ના બને પણ ગલન બિંદુએ પહોંચે એટલે સીધા પીગળી જ જાય. એ બધા સ્ફટિક. વળી પાછા 2 મુદ્દા લખી લ્યો એટલે આગળની વાત કરીએ. ઓકે, હવે હું આને ચેકિંગ આપું છું. ચાલો હજી આગળ. ચિરાડ, એને ક્લીવેજ પેટર્ન એવું બોલાય. હવે એના માટેની વાતને બરાબર ધ્યાનથી સમજો. પેલા તો આના અને આના બેયના ચિરાડ ગુણધર્મનું સ્ટેટમેન્ટ લખી નાખો એટલે તમને ખ્યાલ આવે. એ તમે આખું વિધાન જાતે લખજો. હવે ઉદાહરણ આપીને સમજાવું. ચિરાડ શબ્દમાં ન બરાબર મગજમાં બે, પણ ફાડા એવું બોલું તો તરત સમજાઈ જાય. હવે તો ઉદાહરણ આપું. પેલા તો એનો સાચો અર્થ સમજજો. ઘણી ગુજરાતી બુકોમાં ચપ્પુ જેવા તીક્ષ્ણ સાધન વડે કાપવામાં આવે એવું લખેલું છે, એટલે આપણને તરત વિચાર આવે જેમ શાકભાજીની જેમ સુધારતા હોય એવી વાત નથી. અહીંયા ચિરાડનો અર્થ થાય ફાડા, અને ફાડા કરવા હોય ને તો સુધારવું ન કહેવાય, એને કટકા કર્યું કહેવાય. ફાડામાં તો મારવું પડે. ઉદાહરણ આપું. ઘણા પિક્ચરમાં એવું આવે, લાકડાનો એક ટુકડો હોય, એને કોઈ એક બીજા લાકડાના મોટા થડ ઉપર એક વ્યક્તિ હીરો હોય રાખે, કુવાડી હાથમાં લે અને જોરથી એના ઉપર આમ મારે એટલે ઓલાના 2 ફાડા થાય લાકડાના. એને કહેવાય ક્લીવેજ, ઈ ફાડા. હવે ઈ ટાઈપની અહીંયા ઘટનાને આપણે ઇમેજિન કરવાની છે. ઉદાહરણ ધ્યાનમાં લ્યો, ઓલી સાકળ ખાવાની પ્રસાદીમાં હોય ને, ઓલા નાના નાના ચોરસ કટકા આવે છે, ક્યુબ ઈ નથી કેતો, મોટા ગાંગડા. પેલા સાકળ એમ જ લેતા લોકો, પછી ઈ પ્રસાદીમાં મૂકતી વખતે એને તોડે, એકબીજાની હારે ભટકાવી નહીં કરે, અથવા તો એની ઉપર કંઈક ચાકુ કે એવા તીક્ષ્ણ પદાર્થો ભટકાડે એટલે એના મોટા ગાંગડા નાના ટુકડામાં વિભાજિત થાય. હવે ઈ સાકળને ધ્યાનમાં લ્યો. ઈ સાકળનો ગાંગડો મોટો બધો, એને તમે આમ મુઠ્ઠીમાં દબાવો ને તો તમને લાગે, કારણ કે એમાં કેટલીક બધી અણી હોય, અને અણી જ્યાંથી આમ નીચે ઉતરતી હોય ને ત્યાં થોડીક સપાટી લીસીઓ પણ તમને જોવા મળશે. હવે આ તમે ઇમેજિન કરો તો જ મેળ થાય. સાકરનો ગાંગડો લીસો ભાગે હોય અને અણીઓ પણ હોય એમાં. એવા સાકરના ગાંગડાને વ્યવસ્થિત પકડી અને કોઈ વજનદાર ચાકુ એના ઉપર આમ જોરથી ભટકાળો અને એના 2 કટકા થઈ જાય, 2 ફાડા.
તો એ બનેલા ફાડામાં પણ એવી કેટલીક અણી અને કેટલોક લીસો ભાગ જોવા મળે. જે ઘન પદાર્થોમાં ફાડા કરવાથી મળતી નવી સપાટી પેલા હતી એ ટાઈપની જ જોવા મળે તો સમજવાનું એ પદાર્થ સ્ફટિકમય ઘન છે. એને કહેવાય ક્લીવેજ પેટર્ન, સ્મૂધ ક્લીવેજ પેટર્ન. પણ અસ્ફટિકમય ઘન. હમણાં જ ઉદાહરણ દીધું લાકડું. લાકડું એમને એમ તમે પકડો ને ત્યારે એ જેવું હોય અને પછી કુવાડીથી આમ ફાડા કરો ને જે ફાડા તમારી સામે આવ્યા એની સપાટી પેલા જેવી નહીં હોય, એ અસ્ફટિકમય છે. અને બીજું તો તમે પોતે કરેલું ઉદાહરણ આપું લ્યો ને, ઓલું ઇરેઝર, ચેક રબર. રબર અસ્ફટિકમય છે. રબર ને તમે અડો ત્યારે એની સપાટી બારોબાર જેવી હોય. ઘણે રમતા રમતા ક્લાસરૂમમાં અંગૂઠાથી ભરાવીને રબરના કરે બે કટકા. તો તૂટેલું જે રબર હોય ને એની સપાટી પેલા જેવી નથી હોતી, અસ્ફટિકમય. શેરડીનો હાંઠો પરની સપાટી જેવી છે, આમ ગોઠણ રાખીને આમ તોડી નાખો ને બે ફાડા તમારી સામે આવે, એની સપાટી પેલા જેવી રહેતી નથી, તો એ અસ્ફટિકમય ઘન છે. તો ઈ આ બેનો ચિરાડ ગુણધર્મ છે. ચાલો એ પણ લખી લ્યો, પછી આગળ વધીએ. ઓકે, હવે કુકરની સીટીનો અવાજ સંભળાતો હશે ભાઈ, પણ એ બધું તો થશે કારણ કે આપણે ઘરમાં છીએ, લોકડાઉન. ઓકે, તો હવે એનો ગુણધર્મ એવો કે આ બધા સાચા ઘન છે, ટ્રુ સોલિડ. એટલે ખરા અર્થમાં આને ઘન કહેવાય કારણ કે વ્યાખ્યા પ્રમાણે ચોક્કસ પેટર્નમાં અણુઓની ગોઠવણ છે, એટલે એને લોકો સાચા ઘન કહે છે. જ્યારે આ છે ને એ ખોટા ઘન છે અથવા તો આભાસી ઘન, જેને અંગ્રેજીમાં સ્યુડો સોલિડ એવું બોલવામાં આવે. અને હજી વધારે બીજો શબ્દ વાપરવો હોય તો એને કહેવાય સુપર કુલ્ડ લિક્વિડ. અતિ શીત પ્રવાહી. પ્રવાહી બહુ ઠંડુ પાડો જે ઘન બની ગયા હોય ઈ આ. રબર ખરેખર પ્રવાહી જ છે પણ રબર ઘનમાં રૂપાંતર પામ્યું ઠંડુ પડ્યું એટલે અમુક પરિસ્થિતિમાં, એટલે એ ઘન બન્યું, બાકી છે પ્રવાહી. કાચ આમાં આવે. કાચ ખરેખર પ્રવાહી છે પણ ઈ બહુ જ ઠંડુ પડી ગયેલું પ્રવાહી છે, અસ્ફટિકમય ઘન. એટલા માટે તમને એ પણ ખ્યાલ હશે કે કાચની મોટી દિવાલ હોય ને, દિવાલમાં ઘણી જગ્યાએ કાચ રાખેલા હોય, તો લાંબા સમય પછી તમે એ કાચની જાડાઈ માપો ને તો એનો નીચેનો પોર્શન હોય ને એ ઓલા ઉપરના પોર્શન કરતા વધુ જાડો થઈ ગયો હોય, 1-2 મિલીમીટર એની જાડાઈ વધી જાય. કારણ કે આમ ઉભો જ રહેવાને કારણે ઉપરથી કાચનું થોડુંક લિક્વિડ હોય, તો ઈ સુપર કોલ્ડ લિક્વિડ જ છે, અસ્ફટિકમય ઘન. તો લ્યો, આ હતા ઘન પદાર્થોના ઘટક કણોની ગોઠવણી કેવી છે એના આધારે પડેલા બે પ્રકારો, સ્ફટિકમય ઘન, અસ્ફટિકમય ઘન. અને ચોપડીમાં તો એક આકૃતિ પણ આપેલી છે ઉદાહરણ સાથે, ક્વાર્ટઝ અને ક્વાર્ટઝ કાચ. તમે ઉદાહરણ લખી શકો. બધા જ કાચ અસ્ફટિકમયમાં આવે. ક્વાર્ટઝ પોતે સ્ફટિકમય પદાર્થ છે પણ ક્વાર્ટઝ કાચની જો વાત કરો તો એ અસ્ફટિકમય છે. બેની આકૃતિ કેવી છે તમે ટેક્સ્ટ બુકમાં જોઈ લો, કઈ દોરવાની જરૂર નહીં પડે. ક્વાર્ટઝ કે જે સ્ફટિકમય છે એમાં જો ઓલા કણોના ષટકોણની ગોઠવણ એકદમ વ્યવસ્થિત છે. આખા ક્વાર્ટઝમાં એ એક જ પ્રકારની પેટર્ન જોવા મળે છે. પણ ક્વાર્ટઝ કાચ જોશો એની આકૃતિ બીજી જમણી બાજુની આકૃતિ તમારી બુકમાં, તો એ આકૃતિમાં ષટકોણો જેવું છે પણ એક્ઝેક્ટ ષટકોણ નથી અને એની કોઈ ચોક્કસ ભાત પણ નથી, તો એ અસ્ફટિકમય છે. તો સ્ફટિકમય અને અસ્ફટિકમય ની ખાસિયતો અહીંયા જેટલી હતી એટલી તમારી સામે લખી છે. તો આ મુદ્દાઓને ખાસ આપણે યાદ રાખવાના છે. સમજાઈ જશે તો યાદ રહી જશે, એની પાછળ પછી ટાઈમ નહીં બગાડવો પડે. સારું, તો આ હતું આપણા ઘન અવસ્થા પાઠની શરૂઆતનો પહેલો જ લેક્ચર. જોઈને તો અત્યારે એવું લાગશે કે આ તો એકદમ સહેલું અને વર્ણનાત્મક છે, પણ બાળકો એવું નથી. આ તો હજી ખાલી પ્રસ્તાવના છે. પાઠમાં જેમ જેમ આગળ ભણશું એમ તમને નવું શીખવા મળશે. આ નવું નથી, આ બધું આપણે જાણતા હતા એવું જ છે. નવીન આવશે, 1-2 લેક્ચર પછી નવી વસ્તુ આવવાની શરૂ થશે. સારું, તો ટેક્સ્ટ બુકમાંથી આગળના જે 2-3 પેજમાં વર્ણન આપેલું હતું એ મેં આ તમારી સામે લખ્યું છે.
એમાંથી પણ વાંચજો અને નોટ તો તમે બનાવેલી જ છે. આવતા પીરિયડમાં આપણે ઘનનું વર્ગીકરણ કરશું, પણ એમાં ઘટક કણોની ગોઠવણી વાળું નહીં, ઘટક કણોના પ્રકાર અને એમની વચ્ચેના બળોને આધારે એની જે ગોઠવણ થાય એની ચર્ચા નેક્સ્ટ વિડીયોની અંદર કરશું. આ વિડીયોમાં આટલું જ. પાછા મળીએ ત્યાં સુધી હેવ અ નાઇસ ડે.